અઠાણું મારા મગજમાં બેઠા 98 ખેતી કામ કરે છે બરાબર. તો મારું ફેવરેટ સોંગ છે હો હિયરો વેહેર એવરી વેહેર ચર્ચાય હો મારી ટેવ છે નડે એને હે પરચા દેવાની હે કાલ ખબર શું પડે કે આઈતી જવોની. હે માતાજી મિત્રો, એમની ચેનલ છે આઈ એમ ગુડ બ્લોગ્સ, તો જોવાનું ભૂલતા નહીં. જોરદાર અવારનવાર બ્લોગ આવતા રહેશે. તો હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં? દોસ્તો સ્વાગત છે ફરીથી અમારી યુટ્યુબ આઈ એમ ગુડ બ્લોગ્સ ચેનલમાં. તો મારું નામ છે અશોક ચૌહાણ. તો આજે અમે આવ્યા છે એવા એક કલાકારના ઘરે કે તમને આગળ વિડીયોના અંદર ખબર પડશે કે તેમના કલાકારનું નામ શું છે, તેમના ગામનું નામ શું છે, તેમના મોઢે આપણે સાંભળીશું. તો ચાલો, ને આ તેમને જે તમે જોઈ રહ્યા છો તે તેમનું ઘર છે. તો તમે એ જોઈ શકો છો કે આ લોકેશન છે, તમે એ જોઈ શકો છો. તો ચાલો તેમની સાથે મુલાકાત કરીએ અને બધી તેમની જે લાઈફ સ્ટાઈલ છે તેમના વિશે આપણે પૂછીએ. તો ચાલો. તો દોસ્તો, અમે જે કલાકારને તમને જણાવ્યું હતું આગળ કે અમે તમને નામ તેમનું જણાવીશું, તો ફેર અમે આવી ગયા છીએ. કલાકાર અમારી સામે જ છે, તમે જોઈ શકો છો વિડીયોના અંદર. તો તેમનું રિયલ નામ આપણે પૂછીએ અને બધું તેમની લાઈફ સ્ટાઈલ વિશે તમને જણાવવાના છે આ વિડીયોના. તો બન્યા રહેજો વિડીયોના અંત તક. અને તો પેલું આ કલાકારનું નામ પૂછીએ આપણે કે તેમનું રિયલ નામ શું છે. તો બોલો. હા, તો મારું રિયલ નામ ઠાકોર કિંજલબેન જયંતિજી છે. તો મિત્રો, તેમનું નામ તમે સાંભળી લીધું. હવે તેમના ગામનું નામ આપણે પૂછીએ કે તેમનું ગામ કયું છે, કયા તાલુકામાં આવેલું છે. તો કિંજલબેન, તમારું ગામ કયું છે ને કયા તાલુકામાં આવેલું છે? હા, તો મારું ગામ છે મોજરૂ, દિયોદર તાલુકામાં આવેલ છે. અને એવું અમારા દર્શક મિત્રો જાણવા માંગે છે તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 16 વર્ષ છે. તેમની 16 વર્ષની ઉંમર છે. 16 વર્ષમાં તે આટલી નાની ઉંમરમાં સારું એવું કેરિયર બનાવ્યું છે. તો હવે આમ તો મને યાદ પણ નથી રહેતા, તો થોડી મોબાઈલના અંદર લખીને આવ્યા છીએ. તો હવે તેમના ફેમિલી વિશે પૂછીએ કે તેમને કેટલા ભાઈ છે, તે પહેલાં શું કરતા હતા, ક્યારે તે કલાકાર બન્યા છે, તેમનું પહેલું સોંગ કયું હતું અને તેમનું જે પોપ્યુલર સોંગ કયું છે તે વિશે આપણે જાણીએ. તો બોલો કિંજલબેન, કયું તમારું સોંગ છે પોપ્યુલર, અને તમે કયું સોંગ પહેલું ગાયું હતું તે અમને જણાવો. હા, તો પહેલું સોંગ મારું ગાયું હતું એક લગ્ન સોંગ છે, તે ગાઈને સંભળાવો. હો અરે જોહન લઈને મોહડવે આયા હારે તારે, જોહન લઈને મોહડવે આયા હારે તારે, ઢોલ વાગે ઓગણે વેવણ આવતી ના બારે, ઢોલ વાગે ઓગણે વેવણ આવતી ના બારે. તો વાહ ભાઈ, તમારો અવાજ પણ સારો છે. અને આ તમારું જે ઘણું બધું સોંગ ચાલ્યું, એ જ તમે સોંગ ગાયું છે? આ પહેલા ફર્સ્ટ બનાવ્યું. તમે ફર્સ્ટમાં સોંગ બનાવ્યું. તમે કલાકાર ક્યારે બને કે તમે આ સોંગ ગાયું છે કે હું હવે કલાકાર બનું, આ લાઈનમાં આવું, સિંગિંગ લાઈનમાં આવું? હા, તો હું ભણતી ને એટલે શાળામાં જતી, એટલે હું બધા અલગ અલગ કાર્યો હોય ને એમાં ભાગ લેતી. એમાંથી પછી મારો પહેલો નંબર જ આવતો સિંગિંગ ગાવામાં. તો પહેલું સોંગ તમારું આ જ હતું? હા, આ તમારું પોપ્યુલર સોંગ એ આ હતું કે જે લોકોએ જોયું, તમને સપોર્ટ કર્યો, આ સોંગ હતું? ના, લોકોએ સપોર્ટ કર્યો હોય તો એક વધુ સોંગ ચાલે છે, સુબાજી યારે. હા, તો એ થોડું મિલિયન વારસ. હો અરે કાલે કર્યો ફોન સાજણ બોલ્યા મોળા મોળા રે, કાલે કર્યો ફોન સાજણ બોલ્યા મોળા મોળા રે, આજે નથી કાધું સાજણ કાલે નથી કાધું, કાલે કર્યો ફોન સાજણ બોલ્યા મોળા મોળા રે. તો તેમનું ઘણું બધું જે પોપ્યુલર સોંગ ગયું તે હતું સોંગ. હવે તેમની ફેમિલી વિશે પૂછીએ કે તે કેટલા ભાઈ બહેન છે ને એ ભાઈ શું કામ કરે છે અને તેમના માતા પિતા શું કામ કરે છે, તો એ આપણે જાણીએ તેમની પાસેથી. તો મારી ફેમિલીમાં છે 2 ભાઈ છે અને મમ્મી પપ્પા ને હું એક બેન છું. તો ભાઈ 2 ભણે છે, મમ્મી પપ્પા છે ને ખેતી કામ કરે છે. ઓકે. તો મિત્રો, આપણે બધી સવાલોના જવાબ તમને આપતા રહીશું. અને મિત્રો, હવે તેમને પૂછીએ કે કેટલી તે અભ્યાસ કર્યો તેમને, તો આપણે તેમને પૂછીએ અને તમને સંભળાવીએ. હા, તો મેં 9 અભ્યાસ કર્યો છે. હવે તમે કરિયરમાં શું આગળ શું કરવા માંગો છો? બસ સિંગિંગમાં આગળ વધી છે. બસ સિંગિંગમાં લાઈનમાં તેમને જોડાવાનું છે એમ. આમ તો આપણે ઘણા કલાકારો પાસે તેમનો વ્લોગ શૂટ કરતા હોઈએ છીએ, ત્યારે તેમની જે મેરેજ થયા છે કે નહીં એ પણ પ્રશ્ન પૂછતા હોય છે. તો આપણે કિંજલબેનને પણ પૂછી લઈએ કે તેમની મેરેજ થયા છે કે તેમની સગાઈ થયેલી છે, શું છે તે બધું તમને પણ જણાવીએ. તો કિંજલ બોલો. ના, કશું જ નહીં થયેલું છે. તમારે સગાઈ પણ નથી થઈ, મેરેજ પણ ન થાય, તો આગળ તમારો શું વિચાર? હજુ થોડી વાર રહીને પછી. હજી થોડી વાર છે એમ ને? આમ તો તેમના સોંગ ઘણા બધા તે બનાવતા હોય છે, પણ તેમની યુટ્યુબ ચેનલનું નામ શું છે અને તેમની યુટ્યુબમાં મૂકે છે કે કોઈ બીજી ચેનલ, કોઈ સ્ટુડિયોવાળી છે તેમની ચેનલ મૂકે, તે પણ આપણે તેમની પાસે જાણીએ.
ના, મારી પોતાની જ ચેનલ છે કેડી ડિજિટલ. મારી ચેનલમાં પણ કામ કરું છું અને બીજાને પણ કરી આપું છું, બીજાના સોંગ પણ કરવા જાઉં છું. તમારા સોંગ આવે એ તમારી યુટ્યુબ ચેનલના અંદર મૂકો છો કે કોઈ બીજી છે ચેનલ? ના, મારી યુટ્યુબ ચેનલમાં નામ શું છે? કેડી ડિજિટલ. કેડી ડિજિટલ. તો તે જે તેમની ચેનલ છે તેમની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનના અંદર મળી જશે, અને જો ફેસબુક ઉપર દેખતા હોય તો એ તમને અંદર મળી જશે. તેમના ઘણા બધા ઇન્સ્ટાના અંદર આપણે રીલ પણ જોતા હોય છે. તેમની ઇન્સ્ટાનો જે આઈડી છે તેમની ફેક પણ ઘણી બધી આઈડી બની ચૂકી છે. તો તેમની રિયલ શું છે તેમની આઈડીનું નામ તે પણ આપણે જાણીએ. હા, તો મારી રિયલ આઈડીનું નામ છે ધ કિંજલ ઠાકોર ઓફિશિયલ. બીજી બધી ફેક આઈડી છે અને રિયલ આઈડી ધ કિંજલ ઠાકોર ઓફિશિયલ. તો ત્યાં ઘણી બધી તેમની ફેક આઈડી પણ બની ચૂકી છે. તો તેના અંદર તમે અનફોલો કરી દેજો. એ તો આપણે કહેવાની જરૂર છે, કેમ કે જે મહેનત કરતા હોય તેમને લોકો નથી ફોલો કરતા, અને જે નથી મહેનત કરતા તો તેના અંદર ઘણા લોકો સપોર્ટ પણ તેમની કરતા હોય છે. બધા એવા વિડીયો પણ નાખે છે કે જે આપણને રિયલમાં વિરોધ કરાવે, એમ ફેક આઈડી બનાવે. ફેક આઈડી બનાવી ઘણો બધો વિરોધ તેમનો પણ થઈ જતો હોય છે. એ તેમની વાત બિલકુલ સાચી છે. તો આપણે હવે આપણે તેમને બીજો એક પ્રશ્ન પૂછીએ કે તેમની જે ઇન્સ્ટા આઈડી છે, યુટ્યુબ આઈડી છે, તેમનું મેનેજમેન્ટ કોણ કરે છે તે પણ આપણે જાણીએ તેમની પાસેથી. હા, તો અમે પોતે જ અને એક મારો મોટો ભાઈ છે જ. આ જાતે જ તે મેનેજમેન્ટ જાતે જ કરે છે. અને જે તમે એક બીજો આપણે પ્રશ્ન પૂછી લઈએ કે તેમનું જે આલ્બમ સોંગ છે જે શૂટ કરવા કઈ કઈ જગ્યા લોકેશન ઉપર જતા હોય છે, તો આપણે તેમને પૂછીએ કયા કલાકાર હોય છે તેમની પાસે. ઘણા જે રેગ્યુલર બનાવતા હોય છે તેમના કલાકાર કોણ છે? હા, તો અમે બધી અલગ અલગ જગ્યાએ જઈએ. બધા આગળની ટીમનું કેવું હોય ને તો અલગ અલગ જઈએ અને હું સોંગ બનાવું છું સુબાજી ભેગા, સિંગર દશરથભાઈ ભેગા, ભરત પંચાલ ભેગા, બધા જ ભેગા અલગ અલગ. ઓકે, ઘણા બધા. આમ તો ઘણો બધો સપોર્ટ તેમને લોકો કરે છે, પણ ઘણો સપોર્ટ તેમનો કોનો રહ્યો છે તે પણ આપણે પૂછીએ કિંજલબેનને. આ તો ઘણો બધો સપોર્ટ તો મારા ઘરથી ફેમિલી તરફથી જ મળ્યો છે, બહુ જ એટલે બહુ જ. તો તેમનો ફેમિલી છે એક સારી છે, તેમને કંઈ સપોર્ટ કરે છે. ઘણા એવા લોકો છે કે કોઈ એ રીતનું કે કોઈ છોકરી લેડી તેમને નથી કોઈ વિડીયોના અંદર બનાવવા નથી દેતા, કે ઇન્સ્ટાના અંદર પણ કોઈ પણ યુટ્યુબ સોશિયલ મીડિયાના અંદર નથી જવા દેતા. તે સાચી વાત કહેવાય કે તેમની ફેમિલી તેમને સપોર્ટ કરતી હોય. તો આપણે હવે તેમને પૂછીએ કિંજલબેને કે તેમનું ફેવરેટ સોંગ કયું છે તે પણ જાણી લઈએ અને તેમની પાસે આપણે ગરાવીએ અને તમને પણ સંભળાવીએ. આ તો મારું ફેવરેટ સોંગ છે. હો હિયરો વહેર એવરી વહેર ચર્ચાય હો મારી, ટેવ સે નડે એને હે પરચા દેવાની, હે કાલ ખબર શું પડે કે આઈતી જવોની, હો નમતી આલી નથી ને નથી હાલવાની, નમતી આલી નથી ને નથી હાલવાની, કાલ ખબર શું પડે કે આઈતી જવોની. આ તમારું ફેવરેટ સોંગ છે. તો હવે તમારું આવનારું સોંગ કયું છે, કોઈ છે તો મને થોડું જણાવજો, અમારા દર્શક મિત્રોને જણાવો. હા, તો કાલે જ 3 શૂટિંગ કર્યા છે, તો એ આવશે. નામ તો બરાબર ટાઇટલ યાદ નહીં, પણ બંગડી પહેરું તો તારા નામની પહેરું, અને એક છે 98 મારા મગજમાં હવે ઠઠાણું. બરાબર. અને એકનું તો ટાઇટલ બહુ યાદ નહીં. બરાબર. કયા યુટ્યુબ ચેનલના અંદર આવવાનું છે? ના, એ બહારની ચેનલમાં, જે મારી ચેનલમાં નહીં. ઓકે. તો જય માતાજી મિત્રો, એમની ચેનલ છે આઈ એમ ગુડ બ્લોગ્સ, તો જોવાનું ભૂલતા નહીં. જોરદાર અવારનવાર બ્લોગ આવતા રહેશે, અલગ અલગ સિંગરો જોડે, એક્ટરો જોડે. તો તમને બધા જોડે મુલાકાત કરાવશે. અને આઈ એમ ગુડ બ્લોગ્સને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કમેન્ટ કેવી લાગી, તેમની મહેનત કેવી લાગી તે જણાવવાનું ભૂલતા નહીં. જય માતાજી.